મને તો એ નવાઈ લાગે છે કે આપણી રાજ્ય સરકાર પાસે શું એવા કોઈ અધિકારીઓ નથી કે આ લોકોના કયા બાર કે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે ગોંડલમાં. અહીંયા જે કોઈ પણ એસપી આવે, ડીવાયએસપી આવે, એ બધા એવા નમાલીના જ આવે છે કે આનાથી દબાઈને જ રહીએ, એ જ પ્રકારની તપાસ થાય. અત્યાર સુધીનું મેં જે મારી સામે જે 2-3 બનાવો બન્યા છે એમાં મેં જોયું છે. મારે આટલા સમયની પ્રેક્ટિસમાં કોઈ પણ અકસ્માતનો બનાવ હોય, એમાં એક સિંગલ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય માની લ્યો, તો 42 ઈજાઓ જોવા મેં કોઈ પીએમ રિપોર્ટમાં અત્યાર સુધી મને જોવા મળી નથી. પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવે છે અકસ્માતના બનાવના હોય, તો એ પીએમ રિપોર્ટમાં ડોક્ટર જે પીએમ કરનાર હોય એવું સ્પેસિફિક પોતાનો અભિપ્રાય કે ઓપિનિયન લખતા હોય છે કે ભાઈ મૃતકના શરીર ઉપર જે ઈજાઓ અમને જોવા મળી છે પીએમ દરમિયાન, એ ઈજાઓ છે એ કોઈ પણ આવા અકસ્માતના કારણે થઈ શકે એવા પ્રકારની ઈજાઓ છે, આવો એક ઓપિનિયન ડોક્ટર લખતા હોય છે. પણ હાલના કિસ્સામાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ફોરેન્સિક પીએમ જે કરવામાં આવ્યું છે એમાં માત્ર ઈજાઓ બોછડ પદાર્થથી થઈ છે એવું લખવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ બનાવ ગોંડલમાં બને છે અને આવા બનાવમાં પાછળ કે એના કેન્દ્ર સ્થાને માની લો કે આજે પૂર્વ આપણા ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા છે, અથવા તો એના પરિવારના કોઈ પણ સભ્યો માની લો એનું કોઈનું ઇન્વોલ્વમેન્ટ આવે છે, ત્યારે પોલીસ છે ને એના હાથ પગ સોજી જાય, આ કાઠિયાવાડી ભાષામાં કહું તો એની તપાસ છે ને એ એવી દિશામાં થાય કે આ લોકોને કેમ બચાવવા. આ જે છે પોલીસ એ જ્યારે કોઈ પણ ગુનામાં આ ગોંડલના ધારાસભ્ય કે એના પરિવારજનોના કોઈના નામ આવે એટલે એના હાથ પગ ફૂલાઈ જાય. તપાસ છે એ ફરિયાદ મુજબની થાય જ નહીં. માત્ર ને માત્ર આરોપીઓને કે એના જે કંઈ મળતિયાઓ છે એને કઈ રીતે છાવરવા એ પ્રકારની તપાસ કરવામાં આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. છેલ્લા કેટલાય દિવસોથી રાજકુમાર જાટનો કેસ છે એ ચર્ચિત કેસ છે એ બની ગયો છે, જેના કારણે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોનું રાજકારણ છે એ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ કેસમાં હાલ શું સ્થિતિ છે, શું ચાલી રહ્યું છે, એ તમામ વિગતો જણાવવા માટે અત્યારે આપણી સાથે સિનિયર એડવોકેટ સંજયભાઈ પંડિત જોડાયા છે. સર, સ્વાગત છે આપનું ગુજરાત તક પર. છેલ્લા કેટલાય દિવસોથી રાજકુમારનો કેસ છે એ ચર્ચાનો વિષય છે અને અલગ અલગ જે ખુલાસાઓ એમાં થઈ રહ્યા છે તેના કારણે આ કેસ છે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે. હાલ આ કેસમાં શું ચાલી રહ્યું છે? હાલ આખો કેસ છે એ પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની થિયરી જોવામાં આવે તો પોલીસ આને એક અકસ્માતના બનાવ તરીકે જોવે છે, અને જે પોલીસ ઇન્વેસ્ટિગેશન જે દિશામાં થઈ રહ્યું છે એ આ બનાવને અકસ્માત તરીકે ટ્રીટ કરી અને એ પ્રકારની એની તપાસ છે એ હાલ ચાલી રહી છે. પરંતુ જે મૃતક છે જે રાજકુમાર જાટ, એમના પરિવારજનોએ જે કંઈ આક્ષેપો કર્યા છે અથવા તો જે તપાસ કરવા માટેના જે અમુક મુદ્દાઓ કીધા છે એ બાબતેની કોઈ તપાસ હાલ ઇન્વેસ્ટિગેશન કરતી હોય એજન્સી એવું દેખાઈ આવતું નથી. અને મને જાણવા મળ્યું છે ત્યાં સુધી હમણાં રિસન્ટલી જ આના માટે થઈને હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે આ મૃતકના પરિવારજનોએ કે ભાઈ આજે તપાસ છે આખી એ સીબીઆઈને સોંપવામાં આવે એ બાબતની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરવામાં આવી છે એવું મને જાણવા મળ્યું છે. અને આવનારા ભવિષ્યમાં એ અંગે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ શું હુકમો કરે છે એ જોવાનું રહ્યું. સર, મારે એ પણ સમજવું છે આપના પાસેથી કે આટલા વર્ષોની આપની પણ પ્રેક્ટિસ છે, શું આવો કોઈ પેચીદો કેસ ક્યારે પહેલા આવેલો છે? કારણ કે જે પીએમ રિપોર્ટ છે એ જે પ્રથમ પીએમ રિપોર્ટ હતો એ ખૂબ અલગ આવ્યો, બીજો આવ્યો એ પણ ખૂબ અલગ આવ્યો, જેના કારણે વધારે આ કેસમાં કંઈક ને કંઈક ગોટાળો છે એ વધુ સ્પષ્ટ થતું ગયું. જી, હવે અત્યાર સુધીની મારી પ્રેક્ટિસમાં ઘણા બધા મર્ડર કેસ છે અથવા તો અકસ્માતના કેસ છે અમે કોર્ટમાં ટ્રાયલ ચલાવતા હોઈએ છીએ. અને કોર્ટમાં જ્યારે આવા પ્રકારના કેસોની ટ્રાયલ ચાલે ત્યારે જે ભોગ બનનાર હોય અથવા તો મૃત્યુ પામનાર હોય એના જે પોસ્ટમોર્ટમ થયું હોય એના રિપોર્ટ છે એ બધા કોર્ટમાં છે એ રજૂ થતા હોય છે. અને એક વકીલ તરીકે અમે આવા બધા પીએમ રિપોર્ટ છે એનો અભ્યાસ પણ કરતા હોઈએ છીએ, કારણ કે અમારે માની લો અમે બચાવ પક્ષમાં હોઈએ તો અમારે જે ડોક્ટરોએ જેને પીએમ કર્યું હોય, જેને સારવાર કરી હોય, એને ક્રોસ એક્ઝામિન કરવાના હોય, એટલે આ તમામ મેડિકલ પેપર્સ છે એનો અભ્યાસ પણ અમારે કરવો પડે. એટલે અત્યારે જે હાલ આ કિસ્સામાં જે જોવા મળી રહ્યું છે કે જે હમણાં મને વર્તમાન પત્રના માધ્યમથી પણ એવું જાણવા મળ્યું કે જે પ્રથમ પીએમ રિપોર્ટ થયો હતો
એમાં માત્ર 17 ઈજાઓ દર્શાવવામાં આવી છે. અને મને એવું પણ જાણવા મળ્યું છે વિશ્વસનીય સૂત્રોમાંથી, હવે કદાચ સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે, કે આ પ્રકારનો બનાવ બને જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, માની લ્યો એની હત્યા કરવામાં આવી અથવા તો બીજા કોઈ બનાવમાં કે અકસ્માતમાં, ત્યારે જે લાશ હોય છે એનું અમારી કાયદાની ભાષામાં એમ કહેવાય છે કે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવે છે. ઇન્ક્વેસ્ટ પંચનામું એટલે કોઈ પણ અહીંયા જે જગ્યાએ આ લાશ પડી હોય ત્યાંના સ્થાનિક કોઈ પણ રહેવાસીઓ હોય આજુબાજુના, એવી બે વ્યક્તિઓને બોલાવી અને એની હાજરીમાં પોલીસ એજન્સી જે તપાસ કરનાર એજન્સી છે, પોલીસ છે, એ પંચનામું કરતી હોય છે. એને અમારી કાયદાકીય ભાષામાં ઇન્ક્વેસ્ટ પંચનામું કહે છે. આ જ્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવે ત્યારે લાશ છે એ કઈ સ્થિતિમાં છે, કઈ જગ્યાએ કેવી રીતના પડી છે, કે માની લ્યો એનું માથું છે એ પશ્ચિમમાં છે, પગ પૂર્વમાં છે, કેવી રીતના છે, એ બધું વર્ણન છે એ પંચનામામાં કરવામાં આવે છે. પંચનામામાં તારીખની નોંધ કરવામાં આવે ને કેટલા વાગે એ પંચનામું શરૂ થયું અને કેટલા વાગે પંચનામું પૂરું થયું એની પણ વિગત નોંધવામાં આવે છે. અને ઇન્ક્વેસ્ટ પંચનામામાં બાહ્ય જેટલી પણ ઈજાઓ દેખાતી હોય મૃતકના શરીર ઉપર, એ તમામનું વર્ણન છે એ ઇન્ક્વેસ્ટ પંચનામામાં પણ કરવામાં આવતું હોય છે. તો મને એવું જાણવા મળ્યું છે કે હાલના કેસમાં જે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે એમાં તો પ્રથમ રિપોર્ટ કરતાં પણ ઓછી ઈજાઓ દર્શાવવામાં આવી છે એવું મને જાણવા મળ્યું છે. હજી એવું પંચનામું મારી પાસે આવ્યું નથી, પણ આવું મને વાતોથી જાણવા મળેલું છે. અને પ્રથમ જે પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં, એમાં માત્ર 17 ઈજાઓ જ દર્શાવવામાં આવી છે. અને ત્યારબાદ પરિવારજનોની ડિમાન્ડથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો. અને એ ખરેખર બહુ સારી વાત છે કે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું, જેથી કરીને એની જે સત્ય હકીકત છે એ બહાર આવી શકે. અને ખરેખર એવું થયું જ કે જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો, જે 3 ડોક્ટરોની પેનલ મારફત કરવામાં આવ્યો, એમાં 42 ઈજાઓ દર્શાવવામાં આવી છે. હવે મારે આટલા સમયની પ્રેક્ટિસમાં કોઈ પણ અકસ્માતનો બનાવ હોય, એમાં એક સિંગલ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય માની લ્યો, તો 42 ઈજાઓ જોવા મેં કોઈ પીએમ રિપોર્ટમાં અત્યાર સુધી મને જોવા મળી નથી. અને બીજું કે આ જે ઈજાઓ છે એ મૃતકના આગળના ભાગે છે, પાછળના ભાગે છે, પગમાં છે, માથા ઉપર છે, એવી રીતના અલગ અલગ આખા શરીરમાં બધે ઈજાઓ છે. હવે માની લ્યો અકસ્માત થયો હોય તો આ જે છોકરો હતો, જે મૃતક છે, એની માની લ્યો 5.5 6 ફૂટ જેવી હાઈટ હોય, 5 થી 6 ફૂટની વચ્ચેની, 70 થી 80 કિલો જેવો એનો વજન હોય માની લ્યો, અને એ ચાલ્યો જતો એને બસ સાથે કે કોઈ વાહન સાથે અથડાય છે, તો વાહન છે એને પાછળથી ભટકાણું કે આગળથી ભટકાણું એવી પણ ક્લિયરિટી અત્યાર સુધી કંઈ થઈ નથી. અને માની લ્યો વાહન છે એ પાછળથી ભટકાય તો એના પીઠના બાજુ વધારે ઈજા થાય, આગળ એટલી બધી ઈજાઓ ન થાય, અને એ પડી જાય તો એ ઘસરકા લાગે, એને રોડ ઉપર છોલાઈ જાય કે એવું બધું થાય. હવે માની લ્યો એને બેક સાઈડની બદલે ફ્રન્ટ સાઈડથી એને વાહન ભટકાણું હોય તો બેક સાઈડમાં એવી ઈજાઓ ન થાય. જ્યારે હાલના કેસમાં જે ઈજાઓ જોવા મળી છે એ પાછળ એના મણકામાં ને બધી ઈજા જોવા મળી છે, છાતી ઉપર ઈજા જોવા મળી છે, પેટના ભાગે, સાથળના ભાગે, પગમાં. અને ફોરેન્સિક પીએમ જે છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે એના પગમાં છે ગંભીર ઈજાઓ હતી. જ્યારે અકસ્માત માની લ્યો થયો હોય, એ ભટકાણો હોય આગળથી કે પાછળથી, તો એ ઉડીને સાઈડમાં ક્યાંય પડી ગયો હોય, એના પગ ઉપર માની લ્યો આવા ભારે વાહનના વ્હીલ છે એ ફરી ગયા હોય ને તો પગ એકદમ એના કુર્ચા બોલી જાય. જ્યારે એવી ઈજા તો આમાં હતી એ નહીં. એટલે ક્યાંક ને ક્યાંક આ જે બનાવ છે એ શંકાના દાયરામાં આવે છે કે ખરેખર આ મૃતક છે એ અકસ્માતમાં મર્યો છે કે પછી બીજું કંઈ એની સાથે ઘટના બની છે. બીજી વાત કે જે આ બસના ડ્રાઈવરને કે જે એના કોઈના નિવેદન લીધા છે, તો આખી બસમાં માની લ્યો કેટલા પેસેન્જર બેઠા હતા, આ પેસેન્જરમાંથી કોઈને ખબર ન પડી. આજે આપણે બસમાં મુસાફરી કરતા હોય, એને કાંઈ વસ્તુ એવી ભટકાય કોઈ, તો તરત બસમાં બ્રેક લાગે, કાંઈ ઝટકો લાગે, કંઈ ખ્યાલ આવી જાય, પણ કોઈ પેસેન્જરને માની લ્યો કોઈને વિટનેસ તરીકે આમાં લીધા છે કે નહીં, ખરેખર આવો બનાવ બન્યો છે કે નહીં. કારણ કે ડ્રાઈવરે જે તે સમયે એવું કીધું કે રોજડું ભટકાણું, એટલે કોઈ પ્રાણી છે, મોટું ગાય ભેંસ જેવું એવું કંઈ ભટકાણું એવું લાગ્યું. પરંતુ હાલના કિસ્સામાં જે પ્રમાણે ઈજાઓનો પ્રકાર છે, કે જે ઈજાઓ છે એ અકસ્માતથી સંભવિત ઈજાઓ હોય એવું મને પ્રથમ દર્શનીય લાગતું નથી. બીજું, આવા કોઈ પણ
પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવે છે, અકસ્માતના બનાવ ના હોય, તો એ પીએમ રિપોર્ટમાં ડોક્ટર જે પીએમ કરનાર હોય એવું સ્પેસિફિક પોતાનો અભિપ્રાય કે ઓપિનિયન લખતા હોય છે કે ભાઈ મૃતકના શરીર ઉપર જે ઈજાઓ અમને જોવા મળી છે પીએમ દરમિયાન, એ ઈજાઓ છે એ કોઈ પણ આવા અકસ્માતના કારણે થઈ શકે એવા પ્રકારની ઈજાઓ છે, આવો ઓપિનિયન ડોક્ટર લખતા હોય છે. પણ હાલના કિસ્સામાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ફોરેન્સિક પીએમ જે કરવામાં આવ્યું છે એમાં માત્ર ઈજાઓ બોછડ પદાર્થથી થઈ છે એવું લખવામાં આવ્યું છે. બોછડ પદાર્થ એટલે પથ્થર હોઈ શકે, લોખંડનો પાઇપ હોઈ શકે, લોખંડનો સળિયો હોઈ શકે, કોઈ જાડું લાકડાનો ધોકો હોઈ શકે. આવા બધા પદાર્થથી ઈજા થઈ હોય એને બોથડ પદાર્થ કહેવાય. વાહન છે એ પણ બોથડ પદાર્થની વ્યાખ્યામાં આવે છે, પરંતુ જો વાહનની અકસ્માતની ઈજાઓ એમને લાગી હોત તો એમને પોતાના અભિપ્રાયમાં માત્ર બોથડ પદાર્થથી ઈજા થઈ છે એવું ન લખ્યું હોત, એવું પણ લખ્યું હોત કે ભાઈ વાહનના અકસ્માતમાં પણ આવી ઈજા થઈ શકે એવી શક્યતા નકારી શકાય નહીં. પણ આવું પીએમ રિપોર્ટમાં ક્યાંય ડોક્ટરે મેન્શન કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. બીજું કે એના જેને કહેવાય છે કે પાછળનો જે હિપનો ભાગ હોય, મડ માર્ગ છે, ત્યાં પણ કંઈક કાપો જોવા મળ્યો છે લાંબો એવો. તો જ્યારે કોઈ પણ આવા અકસ્માત થાય છે ત્યારે વ્હાઇટ જેને કહેવાય કે બોડીના જે પ્રાઇવેટ પાર્ટ હોય એ ડેમેજ થવાની શક્યતા બહુ ઓછી હોય છે. અહીંયા એવી બહુ ડેમેજ થતું હોતું નથી. આ પાર્ટનો જે આ જે ઈજા છે એ કોઈ જેને કહેવાય કે બળજબરીપૂર્વક અહીંયા કંઈક વસ્તુ ખોસવામાં આવી હોય ને કંઈ ઈજા થઈ હોય એ પ્રકારની ઈજા હોય એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે. એટલે જે ઈજાઓ મૃતકના શરીર ઉપર જોવા મળી છે એ ક્યાંક ને ક્યાંક આ અકસ્માતની ઈજાઓ હોય એવું લાગતું નથી. અને પોલીસે ખરેખર એ બધી દિશામાં ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. બીજી વાત છે કે જે 108 છે એ સમયે 108ની એમ્બ્યુલન્સ એ શું કામ એને પહોંચી? કારણ કે 108 જનરલી જે ગંભીર પ્રકારના દર્દીઓ હોય એને લઈ જવા હોસ્પિટલ લઈ જવા માટે થઈને જ હોય છે. અને માની લ્યો 108 ત્યાં આવી છે તો 108 એમ્બ્યુલન્સની અંદર પણ કેમેરા હોય છે, અહીંયા એક ડોક્ટર પણ એમ્બ્યુલન્સમાં હાજર હોય છે. તો ખરેખર એને ત્યારે અહીંયા એમ્બ્યુલન્સમાં એની કોઈ સારવાર કરવામાં આવી હતી ત્યારે એ જીવતો હતો કે મરેલો હતો, આ બધી બાબતો છે એ તો એમ્બ્યુલન્સના જે કેમેરા હોય એના ફૂટેજ મેળવવામાં આવે તો જ ખ્યાલ આવે. બીજું 108 અહીંયા કેવી રીતે પહોંચી, કોણે ફોન કર્યો હતો, આ બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોની તપાસ થવી જરૂરી છે. બિલકુલ સર. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટના હિસાબથી એમ્બ્યુલન્સની સાથે સાથે એસયુવી કાર અને એક બાઇક પણ ત્યાં જોવા મળી હતી, જેના કારણે શંકા એ પણ ઉપજાવે છે કે કંઈક તો કદાચ રાજકુમાર સાથે ખોટું થયું છે. આની સાથે સાથે ચર્ચા એ પણ છે કે પોલીસની અહીં શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે. શું કદાચ પોલીસ છે એ ગોંડલમાં જે જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે એમને એમના પરિવારજનોને છાવરી રહી હોય તેવા સમાચાર પણ વચ્ચે વહેતા થયા હતા. લાગે છે કે આવું કંઈક હોઈ શકે છે ખરી? કારણ કે જે સીસીટીવી ફૂટેજ પણ જે પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યા છે એ હાર્ડલી 10 to 15 સેકન્ડ્સના છે અને ત્યારબાદ એમને એન્ટર થતા બતાવવામાં આવ્યા છે, પરંતુ એ જ્યારે બહાર નીકળે છે એ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવ્યા. એટલા માટે આ શંકા વધારે ઉત્પન્ન થાય છે. જી, હવે હું તમને એક સિમ્પલ લોજિક કહું કે જો જે તે સમયે કોઈ બનાવ બન્યો નથી એમના ઘરની અંદર ને માત્ર આ યુવક છે એને બોલાવ્યો અથવા તો બેસાડ્યો, એની યારે કઈ વાતચીત કરી અથવા તો બોલાચાલી કરી, વોટેવર જે કઈ કર્યું, તો અપ ટુ એન્ડ કેટલા વાગે એન્ટર થયો અને કેટલા વાગે અહીંયાથી બહાર નીકળો અને કઈ હાલતમાં બહાર નીકળો, આ તમામ સીસીટીવી ફૂટેજો જ્યારે સામે આવે ત્યારે જ આખી હકીકત ખ્યાલ આવે. આજે મારા પ્રિમાઇસીસમાં, મારી ઓફિસમાં કે મારા ઘરમાં માની લો કોઈ બનાવ બન્યો હોય ને એમાં સીસીટીવી ફૂટેજો હોય, એના હું અમુક ભાગ સીસીટીવી ફૂટેજનો છે એ રિલીઝ કરું અથવા તો મીડિયાને અથવા તો પોલીસને આપું, આ સિવાયના કોઈ હું ફૂટેજ ન આપું આગળ પાછળના, તો ધેટ મીન્સ કે હું ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન કરું છું. આવું પ્રથમ દર્શનીય કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ પ્રિઝમ્પશન કરી શકે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જોવામાં આવે, જે મારા ધ્યાનમાં અમુક બનાવો આવ્યા છે એવા કે જ્યારે કોઈ પણ બનાવ ગોંડલમાં બને છે અને આવા બનાવમાં પાછળ કે એના કેન્દ્ર સ્થાને માની લો કે આજે પૂર્વ આપણા ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા છે અથવા તો એના પરિવારના કોઈ પણ સભ્યો માની લો એનું કોઈનું ઇન્વોલ્વમેન્ટ આવે છે, ત્યારે પોલીસ છે ને એના હાથ પગ સોજી જાય આ
કાઠિયાવાડી ભાષામાં કહું તો એની તપાસ છે ને એ એવી દિશામાં થાય કે આ લોકોને કેમ બચાવવા. અત્યાર સુધીનો મારો અનુભવ છે એના તમને હું 1-2 દાખલા આપું કે આજથી 1-1.5 વર્ષ પહેલા ગોંડલમાં એક આશીષભાઈ કુંજડિયાએ બાયોડીઝલ અહીંયા ગેરકાયદેસર મોટા પાયે આ લોકો ધંધો ચલાવતા હતા, કાળો કારોબાર બાયોડીઝલનો. એના વિરુદ્ધ છે એ કલેક્ટરમાં અરજી આપે છે. આશીષભાઈ કુંજડિયા એ સમાજ સેવક છે અને એવું કહે છે કે ભાઈ કાળો કારોબાર બંધ થવો જોઈએ અને જો આ નહીં કરવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ. આવી કલેક્ટર શ્રીને એને એક આવેદન આપ્યું. એટલે એ આવેદન આપે નહીં કે આવી કોઈ અરજીઓ આપે નહીં એના માટે થઈને આ જે પૂર્વ ધારાસભ્યના મોટા ભાઈ છે એને ફાર્મ હાઉસે બોલાવે છે, એને ધમકી આપે છે કે ભાઈ તું આ બધું બંધ કરી દેજે, નકર પછી મારા છોકરાઓ છે એ કંઈ અમારા કાબુમાં નહીં રહે, એવા પ્રકારનો ધમકી આપે છે. અને રાઈટ આ કન્વર્સેશન એ લોકોના ફાર્મ હાઉસે થયા પછી બીજે કે ત્રીજે દિવસે આ આશીષભાઈ કુંજડિયા ઉપર ગોંડલમાં સરા જાહેર હુમલો કરવામાં આવે છે ફિલ્મી સ્ટાઇલથી. જેમ આપણે ફિલ્મમાં જોઈએ ને યુપી બિહારમાં કેમ 2-3 ગાડીઓ આવે પછી એક જણાને અહીંયા મારે, એવી રીતના સરા જાહેર મારે છે અને એના હાથ પગ ભાંગી નાખે છે. અને આ જે ફરિયાદ છે આશીષભાઈ કુંજડિયાની ફરિયાદમાં એવો આક્ષેપ છે કે ભાઈ આ લોકો જ્યારે મને મારવા આવ્યા ત્યારે મને ગન બતાવી કે ભાઈ આટલી જ વાર લાગશે, બહુ જાજો કંઈ કરતો નહીં, અને ગન બતાવે છે. અને એની ગાડીમાં 50,000 રૂપિયા હતા એ પણ અહીંયાથી ગુમ થઈ ગયા હોય છે કે આ લોકો લઈ ગયા હોય છે. આવો ફરિયાદમાં સ્પેસિફિક આક્ષેપ છે. હવે હું તમને સિમ્પલ બાબત કહું કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ જો આવી કોઈ ફરિયાદ થઈ હોય અને આવા આક્ષેપ હોય કે મને ગન બતાવી હતી, મારી પાસેથી પૈસા લૂંટાઈ ગયા અને માર મારવામાં આવ્યો છે, તો પોલીસ છે ને એ પ્રમાણેની એફઆઈઆર નોંધીને પછી એ પ્રમાણેની તપાસ કરે. જ્યારે હાલના ગામે પોલીસે કેવું કર્યું કે જે ગન બતાવી હતી અને જે લૂંટ થઈ હતી એવું કંઈ થયું નથી. એ દિશામાં તપાસ કરી, એવા બધા સાહેદો ઉભા કરવામાં આવ્યા, એવા બધા નિવેદનો પોલીસે લીધા અને પોલીસે કોર્ટમાં સમરી રિપોર્ટ ભર્યો કે ભાઈ બનાવ બન્યો છે મારામારીનો, પણ આ ગન બતાવવાનો અને લૂંટનો બનાવ નથી બન્યો, જેથી કરીને આ લોકો જેને કહેવાય ને કે ગ્રીવિયસ ઓફેન્સમાંથી બચી જાય, કે જેમાં 10 વર્ષથી લઈને આજીવન સજા સુધીની જોગવાઈનો જે ગુનો હોય, જે કલમો હતી એ કલમો હટાવી દેવામાં આવે. પોલીસે કોર્ટમાં એવી સમરી ભરી. આવી સમરી છે એ કોર્ટે એક વખત રિજેક્ટ કરી કે ભાઈ આ તમારી તપાસ બરોબર નથી. ટૂંકમાં કોર્ટે એ વાત માની નહીં પોલીસની. તો પોલીસે ફરી પાછું ઇન્વેસ્ટિગેશન કરીને ફરી પાછી સમરી જ રિપોર્ટ કર્યો કે ભાઈ આ તો ગુનો બનતો જ નથી. હવે એમાં આરોપી તરીકે જયરાજસિંહનો ભત્રીજો અને એની આખી ટોળકી હતી. હવે આરોપી તરીકે ખરેખર ફરિયાદમાં હરદેવસિંહનું નામ આપવામાં આવે છે, જયરાજસિંહના મોટા ભાઈનું, કે ભાઈ મને બોલાવીને ધમકી મારે છે અને 2 દિવસ પછી ધમકી મુજબનો બનાવ બને છે. તો પણ હરદેવસિંહનું આ આખી તપાસમાં ક્યાંય નિવેદન પોલીસ લેવાની હિંમત નથી દાખવી કે નથી એવી કોઈ કોલ ડિટેલ મેળવી કે ખરેખર હરદેવસિંહ આને ફોન કરીને બોલાવ્યો તો આ ગયો તો કોલના લોકેશન, કાંઈ નહીં. હરદેવસિંહને ક્યાંય ટચ જ નથી કરવામાં આવ્યા, નથી એને વિટનેસ તરીકે બતાવવામાં આવ્યા કે નથી આરોપી તરીકે બતાવવામાં આવ્યા. આ સિવાય હવે બીજો બનાવ તમને કહું કે 1-1.5 વર્ષ પહેલા ગોંડલની નગરપાલિકામાં એક વ્યક્તિ, એ સુરતનો વ્યક્તિ છે, એ પીલુદરિયા કરીને, એને બિપિન પીલુદરિયા, એને ગોંડલની નગરપાલિકામાં ટેન્ડર ભર્યું, ડોર ટુ ડોર જે ગાર કલેક્શન હોય કચરો ઉપાડવાનું, અને એનું ટેન્ડર એ પાસ થયું કારણ કે એને ઓછા ભાવ આપ્યા હતા. હવે ગોંડલ નગરપાલિકામાં કોઈ પણ જાતના કોન્ટ્રાક્ટ હોય કે કાંઈ પણ ટેન્ડર હોય એ આ લોકોની મનપસંદ જે એજન્સી હોય એને જ મળવા જોઈએ એવું અત્યાર સુધીનું ચીલો ચાલ્યો આવે છે. બીજા કોઈ બહાર ના હોય તો એ નિયા નો એન્ટ્રી છે. એટલે આ વ્યક્તિ બહારનો છે, સુરતનો છે, એનું ટેન્ડર પાસ થયું એટલે એને એ જ્યારે અહીંયા આવે છે અને તો એના ટેન્ડરો રિજેક્ટ થાય એવા બધા નગરપાલિકા વાળા નાટક ચાલુ કરે છે કે તમારા ટેન્ડરમાં ડીડી નથી, એવો આ છે તે છે. એટલે એ બિચારો અહીંયા ડીડી દેવા આવે છે, બધું કરે છે અને અરજી આપે છે કે ભાઈ આ તમે ખોટી રીતે મને હેરાન કરો છો, મારું ટેન્ડર પાસ થઈ ગયું છે. તો એ વ્યક્તિને આ લોકો અહીંયા ઉપાડી જાય છે, પછી આ એમાંય જયરાજસિંહના બંગલે એને લઈ જાય છે એવો ફરિયાદમાં આક્ષેપ છે. અને પછી આ જે ટેન્ડર એને ભર્યું હતું ને એનું એફિડેવિટ આ લોકો કરાવે છે, અહીંયા આખો દિવસ એને રાખે છે, ધાક ધમકી આપે છે. અને મારે હવે આ કોર્પોરેશનનું ટેન્ડરમાં કામ કરવું નથી, રાજી ખુશીથી એવું લખાવી, એવું એફિડેવિટ કરાવી અને અહીંયા નગરપાલિકામાં આપી દે છે, જેથી કરીને એ ટેન્ડર છે એ લોકોની મનગમતી જે કોઈ પણ એજન્સી હોય એને આપવામાં આવે. હવે આ બાબતની એફઆઈઆર પણ થઈ
આ બાબતની એફઆઈઆર થઈ ને તો એમાં પોલીસે સમરી રિપોર્ટ ભર્યો કે આવો કોઈ બનાવ બન્યો નથી, ભાઈ રાજી ખુશીથી અહીંયા એના ઘરે ગયા હતા અને રાજી ખુશીથી આ બધું લખી દીધું છે. એટલે આ જે છે પોલીસ, એ જ્યારે કોઈ પણ ગુનામાં આ ગોંડલના ધારાસભ્ય કે એના પરિવારજનોના કોઈના નામ આવે એટલે એના હાથ પગ ફૂલાઈ જાય. તપાસ છે એ ફરિયાદ મુજબની થાય જ નહીં. માત્ર ને માત્ર આરોપીઓને કે એના જે કંઈ મળતિયાઓ છે એને કઈ રીતે છાવરવા એ પ્રકારની તપાસ કરવામાં આવે. અને પેલાનો જે બનાવ બન્યો હતો કે એના સન છે ગણેશ, એને કોઈ જુનાગઢના કોઈ છોકરાનું અપહરણ કર્યું, દલિતના છોકરાનું માર માર્યો. હવે એ જ ગુનાની ફરિયાદ છે એ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં થઈ છે એટલે એમાં થયું. પણ આ જ ગુનાની ફરિયાદ જો ગોંડલ તાલુકાના કોઈ પોલીસ સ્ટેશનમાં થઈ હોત ને તો એમાં સમરી જ ભરવામાં આવત. આ પોલીસની નીતિ રીતિ છે. રાજુ સોલંકીના કેસમાં જુનાગઢમાં જે થયું, હા, જુનાગઢના કેસમાં ચાર્જશીટ થયું છે, હવે ટ્રાયલ પેશ કરશે. પણ જો ઈ ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હોત તો એમાં 100% સમરી જ ભરાઈ જાય કે આવું કોઈ અપહરણ થયું નથી ને આવો કોઈ બનાવ બન્યો જ નથી. આ જ પોલીસની નીતિ રીતિ છે. અને મને તો એ નવાઈ લાગે છે કે આપણી રાજ્ય સરકાર પાસે શું એવા કોઈ અધિકારીઓ જ નથી કે આ લોકોના કયા બાર કે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે ગોંડલમાં. અહીંયા જે કોઈ પણ એસપી આવે, ડીવાયએસપી આવે, એ બધા એવા નમાલીના જ આવે છે કે આનાથી દબાઈને જ રહીએ એ જ પ્રકારની તપાસ થાય. અત્યાર સુધી મેં જે મારી સામે જે 2-3 બનાવો બન્યા છે એમાં મેં જોયું છે કે આ જ બનાવમાં કોઈ સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ જો ફરિયાદ કરવામાં આવી હોય તો પોલીસનું ઇન્વેસ્ટિગેશન અલગ રીતનું હોય, પણ આ જ બનાવમાં આ લોકોનું કોઈનું ઇન્વોલ્વમેન્ટ આવે તો પોલીસનું ઇન્વેસ્ટિગેશન છે આખું અલગ રીતે થાય. તો પોલીસને એવી બધી તો શું આ લોકોથી બીક લાગે છે અથવા તો બીવાની જરૂર છે, અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈ ગેરકાયદેસરના કે કંઈક ગોરખ ધંધા હાલતા હોય એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પાછલા બારને આ લોકોની ભાગીદાર હોય એવું પણ બની શકે. કા બીતી હોય કા પોલીસને કંઈક લાભ મળતો હોય. ઓકે, આમાં છેલ્લા કેટલાય સમયથી છે રાજસ્થાનમાંથી સ્પેશિયલી સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે. લાગે છે કે આ કેસમાં સીબીઆઈની એન્ટ્રી થશે અને આ કેસની આખી જે ગુથ્થી છે અત્યાર સુધી જે સુલઝી નથી એ સુલઝાશે. જી, હવે આ જે મેટર છે આ બાબતે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અને જો ખરેખર નસીબ સારા હશે મૃતકના પરિવારજનોના અને ખરેખર એમના કિસ્મતમાં એમને ન્યાય મળે એવું લખ્યું હશે તો 100% આમાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો હુકમ થશે અને થવો જોઈએ એવું મારું અંગતપણે માનવું છે. કારણ કે માની લો ભલે આપણે નથી કહેતા કે ભાઈ શું કયા કારણથી મરી ગયો એ તો સામે આવવું જોઈએ, કોણે માર્યો એ સામે આવવું જોઈએ. કોઈની માથે હું કાંઈ એક્સેપ્ટ નથી કરતો કે આ જ કર્યું છે કે આ જ કર્યું છે. જેને કર્યું હોય એને સત્ય છે એ સમાજ અને સોસાયટી સમક્ષ આવવું જોઈએ અને પોલીસે છે એને પોતાની કામગીરી એ રીતે જ કરવી જોઈએ જેથી કરીને કાયદા ઉપર, પોલીસ ઉપર લોકોનો વિશ્વાસ છે એ અણનમરી ટકી રહે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આ કેસની ગુથ્થી છે વધારે સત્ય જે હશે એ સામે આવશે. પરંતુ વારંવાર પરિવાર દ્વારા પણ સર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જયરાજસિંહ જાડેજા ઉપર જ. તો એને લઈને કઈ દિશામાં તપાસ થશે ખરી એવું લાગે છે ખરી? આશાવાદ આપ વ્યક્ત કરી શકો છો એમાં? અહીંયાની લોકલ પોલીસ તો એવી કોઈ તપાસ કરે એવો કોઈ અહીંયા જાબાજ અધિકારી હોય જેને કહેવાય મળદ એવો તો કોઈ મને દેખાતો નથી. તો બહારની કોઈ એજન્સી આવે, સ્વતંત્ર એજન્સી સીબીઆઈ છે કે જો એ ઇન્વેસ્ટિગેશન કરે તો 100% એક પ્રકારની તપાસ થવાના સંજોગો ઉજળા છે. બાકી અહીંયાની લોકલ પોલીસમાં તો દમન નથી, એ કરશે જ નહીં. ઓકે, એટલે અહીં તો પોલીસની હજુ પણ શંકાસ્પદ ભૂમિકા છે. પરંતુ બીજી બાજુ જ્યારે રાજસ્થાનમાં પોલીસ તો આજની તારીખે અકસ્માતનો જ બનાવ કે છે ને એ જ પ્રમાણે એની તપાસ ચાલુ છે ને એ જ પ્રમાણે ક્લોઝર રિપોર્ટ પણ કોર્ટમાં આપશે. યસ, ઓકે. પોલીસને સત્યના મૂળ સુધી જવામાં રસ જ નથી. અને જો કદાચ રાજસ્થાનમાંથી પ્રેશર આવે તો, કારણ કે ત્યાં અનેક ધારાસભ્યો મેદાનમાં છે, સાંસદ છે એ મેદાનમાં છે, અને અમારી જે પણ વાત થઈ છે ગુજરાત તક સાથે ત્યારે હંમેશા તે લોકો એવું જ કહી રહ્યા છે કે અમે ગોંડલ આવવા પણ તૈયાર છીએ. લાગે છે કે પછી આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બની શકે છે. એટલે એ તો આપણે તો અત્યારે એના વિશે કઈ પ્રિડિક્શન કે પ્રિઝમ્પશન ના કરી શકીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જો મૃતકની આત્મા છે
એ જેને કહેવાય ને કે આમાં ઘણી વખત એવી શક્તિઓ પણ કામ કરતી હોય છે કે ઈ ગમે એવો જેને કહેવાય ને ખેરખા હોય તો એને પણ પાછી પાની કરવી પડે. તો ક્યાંક ને ક્યાંક આવું પણ કઈ બનશે ને કુદરતનો કઈ ન્યાય હશે તો સત્ય સામે આવશે જ. અને 100% આમાં જેને કહેવાય કે બહારની સ્વતંત્ર એજન્સીને જો તપાસ સોંપવામાં આવશે તો કંઈક જે કંઈ ઘટનાક્રમ છે સાચો એ બહાર આવશે એવી મારું માનવું છે. ઓકે, થેન્ક યુ સો મચ સર, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ ટેકનિકલ ટર્મ્સ સાથે વાત કરી તે બદલ થેન્ક યુ સો મચ. તો હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં આ કેસમાં શું નવા વળાંક આવે છે અને સત્ય ક્યારે બહાર આવે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ્સ સાથે. ત્યાર સુધી મને આપશો રજા. નમસ્કાર.